નમસ્કાર દોસ્તો મિત્રો, અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ભૂકંપના। જી હા દોસ્તો, આજે તારીખ 8 જુલાઈ 2024ના રોજ કચ્છના ખાવડાથી 34 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટમાં એક મધ્યમ સૌનો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો હતો। મહત્વનું છે કે આ ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ ઉપર 2.6ની તીવ્રતાનો માપવામાં આવ્યો છે। આ ભૂકંપનો આંચકો આજે વહેલી સવારે 4 વાગે અને 45 મિનિટની આસપાસ આવ્યો હતો। મિત્રો, મહત્વનું છે કે તારીખ 6 જુલાઈના રોજ પણ કચ્છના ભચાઉથી 16 કિલોમીટર દૂર એક ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની તીવ્રતા 3.1ની માપવામાં આવી હતી। મહત્વનું છે કે તારીખ 3 જુલાઈના રોજ પણ કચ્છના દુધઈથી 15 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટમાં એક ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની તીવ્રતા 3ની માપવામાં આવી છે। એટલે મિત્રો, અત્યારે ભૂકંપના આંચકા 2.5થી લઈને 3.5 સુધીની તીવ્રતાના જોવા મળ્યા છે અને અત્યારે ગુજરાતમાં વારંવાર ભૂકંપ આવી રહ્યા છે, ત્યારે એક ચિંતાનો માહોલ પણ સર્જાઈ ગયો છે। તો મિત્રો, અવનવા સમાચાર અને લેટેસ્ટ ન્યૂઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો સારી લાગી તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો, નવા સમાચાર ફરીથી લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।